મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પવિત્ર યાત્રાધામ ડાકોરની અંદર। તો આજના વિડીયોની અંદર આપણે ડાકોરનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું અને જે જગ્યા ઉપર ભગવાનની મૂર્તિ સંતાડવામાં આવી હતી તે જગ્યા જોઈશું અને અહીંની જે ગૌશાળા છે ડાકોરની તે ગૌશાળાની પણ મુલાકાત લઈશું અને અહીં એસટી બસ અને રેલવેનું જે સમયપત્રક છે તે પણ તમને બતાવીશું અને ડાકોરમાં તમે કયા કયા સ્થળ ફરી શકો છો તે પણ જણાવીશું અને ડાકોરની અંદર સૌથી સારી જમવાની અને રહેવાની જે સુવિધા છે તેના વિશે પણ વાત કરીશું। તો આપણો આ વિડીયો પૂરો જોજો। તો દોસ્તો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર। તો અત્યારે આપણે આવી ગયા છે ડાકોર। તો આજે આપણે અહીં રણછોડરાયજી ભગવાનના દર્શન કરીશું અને અહીં રહેવાની સુવિધાની વાત કરીશું અને અહીં નજીકમાં તમે કેટલા સ્થળ ફરી શકો છો તે બધા સ્થળ વિશે અમે તમને માહિતી આપીશું। તો આજનો આપણો આ બ્લોગ પૂરો જોજો। તો મિત્રો અત્યારે આપણે મંદિરની પાસે પહોંચી ગયા છે અને આજે તમે સામે રેલિંગો જોઈ રહ્યા છો તે મંદિરની અંદર પ્રવેશવાનો માર્ગ છે, એટલે અહીંયાથી તમે મંદિરની અંદર જઈ શકો છો। પણ મંદિરની અંદર વિડીયો શૂટ કરવાની મનાઈ છે, છતાં પણ અમે તમને બહારથી મંદિર બતાડીશું, અંદર તો દર્શન નહીં કરાવી શકીએ। તો ચાલો મિત્રો હવે જઈએ આપણે મંદિરની અંદર અને અંદર જઈને મંદિરનો આખો વ્યૂ જોઈએ, આજુબાજુની લોકેશન જોઈએ અને તમને લાઈવ દર્શન કરાવીશું। એટલે કે જે એલઈડીની અંદર લાઈવ દર્શન ચાલુ રહે છે મંદિરની અંદર, તો અમે તમને એલઈડીની અંદર દર્શન કરાવી દઈશું। તો મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે અને આ મંદિરનો આખો વ્યૂ તમે જોઈ શકો છો। તો કંઈક આ રીતનું મંદિર તમને જોવા મળે છે ડાકોરની અંદર। તો હવે હું તમને લાઈવ દર્શન કરાવી દઉં અને પછી આ મંદિરનો આપણે ઇતિહાસ જાણીશું। તો આપણો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો। તો મિત્રો તમે ડાકોરના ઠાકોર રણછોડરાયજીના દર્શન કરી શકો છો લાઈવ એલઈડીમાં। તો મંદિરની અંદર તો વિડીયો શૂટ કરવાની સખ્ત મનાઈ છે, પણ જ્યાં એલઈડીમાં લાઈવ દર્શન ચાલે છે તે અમે તમને બતાડી રહ્યા છે। તો તમે લાઈવ દર્શન કરી શકો છો રણછોડરાયજીના। તો કોમેન્ટની અંદર જય રણછોડરાય લખવાનું ભૂલતા નહીં મિત્રો। તો મિત્રો ડાકોરના ઇતિહાસની વાત કરીએ તો ડાકોરમાં જે રણછોડરાયજીની મૂર્તિ છે તે દ્વારિકાથી લાવવામાં આવી હતી અને તે મૂર્તિને લાવનાર ભગત હતા બોડાના। મિત્રો ભગત બોડાના હતા તે ભગવાન કૃષ્ણના બહુ જ મોટા ભક્ત હતા, જે દર 6 માસે ડાકોરથી દ્વારિકા જતા તે દરમિયાન તુલસીનો છોડ સાથે લઈને જતા હતા અને ભગવાનને અર્પણ કરતા હતા। પણ ભગત બોડાનાની ઉંમર વધતા તે પૂનમો ભરી શકે તેમ નહોતું, માટે તેમણે ભગવાનને વિનંતી કરી કે હવે હું તમારા દ્વારે આવી શકું તેમ નથી, તો તમે હવે દ્વારિકાથી ડાકોર પધારો। પછી ભગવાન રાત્રે તેમના સપનામાં આવે છે અને ભગવાન કહે છે કે બોડાના તું ગાડું લઈને આવજે, હું તારી સાથે આવવા તૈયાર છું। ત્યારે બોડાનો ગાડું લઈને ભગવાનને તેડવા માટે જાય છે, પણ દ્વારિકાના બ્રાહ્મણોને આ વાતની ખબર પડે છે એટલે તે રાતોરાત દ્વાર બંધ કરી દે છે અને દ્વાર બંધ કર્યા પછી પણ ભગવાન જાતે બધાને સુવાડીને બહાર નીકળે છે અને બહાર નીકળીને બોડાનાના ગાળા પર વિરાજમાન થઈ જાય છે અને ગાળા પર વિરાજમાન થઈને ભગવાન દ્વારિકાથી ડાકોર આવે છે। દ્વારિકાના બ્રાહ્મણોને ખબર પડે છે કે અહીંયાથી મૂર્તિ ચોરી થઈ ગઈ છે, તો તે લોકો બોડાનાનો પીછો કરતાં કરતાં દ્વારિકાથી ડાકોર પધારે છે અને બોડાનાને આ વાતની જાણ થાય છે। ત્યારે બોડાના તે મૂર્તિને ગોમતી તળાવની અંદર છુપાવી દેશે અને અત્યારે પણ તમને તે જગ્યા જોવા મળે છે ગોમતી તળાવમાં, જે જગ્યા પર આ મૂર્તિ સંતાડી હતી। તો આ વાતની જાણ જ્યારે દ્વારિકાના પંડિતોને થાય છે ત્યારે તે લોકો ભાલા અને તીર વડે છાનબીન શરૂ કરી દે છે અને ત્યારે મૂર્તિ બહાર આવે છે। ત્યારે પછી દ્વારિકાના પંડિતો એક શરત મૂકે છે કે તમારે અમને મૂર્તિ બરાબર સોનું આપવું પડશે, કેમ કે તે લોકો જાણતા હતા કે બોડાનો ખૂબ જ ગરીબ છે અને તે નહીં આપી શકે। પણ ભગવાન ત્યારે એક સોનાની વારીએ તોલાય છે અને પછી ભગવાન જાતે અહીં ડાકોરની અંદર વિરાજમાન થાય છે। તો મિત્રો આ જ હતો ડાકોરનો ઇતિહાસ। તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે શ્રી લક્ષ્મીજી મંદિરે। તો જો ડાકોર મંદિરની અંદર આપણે દર્શન કરીને જે એક્ઝિટ ગેટથી નીકળે છે તેની સામે થઈને અહીં લક્ષ્મીજીના મંદિરે આવવાનો રસ્તો છે, તો તમે દર્શન કરી શકો છો શ્રી લક્ષ્મીજીના। તો અહીંયા મંદિરની અંદર વિડીયો શૂટ કરવાની મનાઈ છે એટલે અમે તમને બહારથી બતાવી રહ્યા છે, પણ તમે અહીં આવો ડાકોરની અંદર તો અહીં લક્ષ્મીજી મંદિરના પણ દર્શન કરી શકો છો અને તેની બાજુમાં જ ભગત બોડાનાનું મંદિર છે, જોઈ શકો છો ભક્ત શ્રી બોડાના મંદિર। તો લક્ષ્મીજીના મંદિરની બાજુમાં જ ભક્ત બોડાનાનું મંદિર છે, તો તમે અહીં લક્ષ્મીજીના મંદિરે આવો છો તો ભક્ત બોડાનાના પણ દર્શન કરી શકો છો। તો હવે આપણે આ મંદિરની અંદર જઈશું। આ મંદિરની અંદર પણ તમને આખો ઇતિહાસ બતાવવામાં આવે છે, તે પણ ફોટા દ્વારા, તો તે બધું આપણે આગળ જોઈશું।
તો મિત્રો આ ડાકોરથી ઉપડતી એસટી બસ અને રેલવેનું સમયપત્રક છે. તો તમે જોઈ શકો છો, જો તમારે બસ અને ટ્રેનની અંદર આવવું હોય તો તમે આ ટાઈમિંગ જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો ડાકોરની અંદર અને ડાકોરની આજુબાજુમાં તમે કેટલા સ્થળ ફરી શકો છો તેના નામ લખેલા છે. અને તે ઉપરાંત ડાકોરની અંદર બીજા નાના મોટા 70 ઉપરાંત મંદિરો છે જે તમે અહીં વાંચી શકો છો. મિત્રો, લક્ષ્મીજી મંદિરની બાજુમાં શ્રી સત્યનારાયણનું પુરાતન મંદિર જોવા મળશે. તો હવે આપણે આ મંદિરની અંદર દર્શન કરીશું. તો તમે આ જે લક્ષ્મીજી મંદિરે આવો છો ત્યાં તમને તેની બાજુમાં જ જોવા મળે છે. તો તમે દર્શન કરી શકો છો. મિત્રો, આગળ આપણે લક્ષ્મીજી મંદિરના દર્શન કર્યા અને બીજા 1-2 મંદિરના દર્શન કર્યા. તો હવે આપણે જઈ રહ્યા છે ગોમતી તળાવ તરફ. તો વિડીયો આપણો કન્ટિન્યુ જોતા રહેજો. ફૂલ ડિટેલ સાથે આપણો આખો વિડીયો તમને જોવા મળશે. મિત્રો, આ રણછોડરાયજી મંદિરના આજુબાજુની બજાર છે. આ સામે છે મંદિર અને આખી બજાર છે જ્યાંથી તમે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો. અહીંયા ગોટાનો લોટ બહુ જ ફેમસ છે અને ગોટા પણ તમે તૈયાર અહીં ખાઈ શકો છો. તો અહીંયા સામે તમે રસ્તો જોઈ રહ્યો છો. તો આ રસ્તેથી હવે આપણે ગોમતી તળાવ તરફ જવાનું છે. તો ગોમતી તળાવ ઉપર પણ ઘણા બધા મંદિરો છે. તો આપણે ત્યાં દર્શન કરીશું અને ગોમતી તળાવનો વ્યૂ જોઈશું. તો આ સામે જોઈ શકો છો, આજે આડો દિવસ છે છતાં પણ અહીં પબ્લિક તમે જોઈ શકો છો. રોજનું હજારો પબ્લિક અહીં આવે છે દર્શન માટે. તો મિત્રો, આપણે સામેથી આવ્યા તો અહીં ગોમતી તળાવ ઉપર આવતા જ તમને આ સામે સિદ્ધનાથ મહાદેવનું મંદિર જોવા મળશે. અને આ સામે છે શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી ભગવાનનું મંદિર. તો તમે ત્યાં પણ દર્શન કરી શકો છો. અને અહીંયા આપણી એક્ઝેક્ટ સામે છે બાધા તુલા કરવાની મૂળ પુરાતન જગ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા આખો આ ગોમતી તળાવનો વ્યૂ છે. જોઈ શકો છો કેટલો ગજબનો વ્યૂ જોવા મળે છે. અને પબ્લિકની અવરજવર પણ હાલ ખૂબ જ છે. તો આખો આ ગોમતી તળાવનો વ્યૂ છે. અને અહીંયા સામે તમને શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર જોવા મળશે. અને આ સામે ડંખનાથ મહાદેવનું છે. અને આ સામે શ્રી રણછોડરાય ભગવાનનું મંદિર છે અને ભક્ત બોડાનાનું પણ છે. જોઈ શકો છો આ સામે. તો મંદિરોની અંદર વિડીયો શૂટ કરવાની મનાઈ હોવાથી અમે તમને દર્શન નહીં કરાવી શકીએ, પણ આ બહારથી જોઈ શકો છો. અને તમે ગમે ત્યારે ડાકોર આવો તો આ બધા મંદિરોના દર્શન કરી શકો છો. તો આ બધા મંદિરો ગોમતી તળાવના કિનારે આવેલા છે. તો ગોમતી તળાવ ઉપર આવો તો તમને આ બધા મંદિરોના દર્શન થશે. તો મિત્રો, હવે આપણે એ જગ્યા ઉપર જઈ રહ્યા છે જ્યાં ભક્ત બોડાના ભગવાનની મૂર્તિ લાવ્યા હતા દ્વારિકાથી, રણછોડરાય ભગવાનની. ત્યારે તે મૂર્તિ જે જગ્યા ઉપર સંતાડી હતી તે જગ્યા ઉપર હાલ મંદિર બનાવવામાં આવ્યું છે. અને તે ગોમતી તળાવની વચ્ચોવચ્ચ છે તે મંદિર. તો હવે આપણે તે મંદિર જોવા માટે જઈ રહ્યા છે. તો કંઈક આ રીતનો રસ્તો છે, થોડું ચાલીને જવાનું છે. જે તમે સામે જોઈ રહ્યા છો તે છે તે મંદિર. તો મંદિરની અંદર તો વિડીયો શૂટ કરવાની મનાઈ છે, પણ તમે અહીંયા બહારથી જોઈ શકો છો. તો ગમે ત્યારે તમે ડાકોર આવો તો અહીંયા મંદિરના દર્શન કરી શકો છો. અને આખો આ ગોમતી તળાવનો વ્યૂ છે. તો બંને બાજુ તમે આ ગોમતી તળાવનો વ્યૂ જોઈ શકો છો. અને વચ્ચોવચ્ચ છે આ મંદિર. તો મિત્રો, આ છે આખો ગોમતી તળાવનો વ્યૂ. તો હમણાં આપણે આગળ તે મંદિરે દર્શન કરીને આવ્યા. અને અહીંયા ગમે ત્યારે તમે ડાકોર આવો તો અહીંયા ગોમતી તળાવની અંદર હાથ પગ ધોવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો ઘણા લોકો અત્યારે અહીં હાથ પગ મોં પણ ધોઈ રહ્યા છે અને અહીંયા નમસ્કાર પણ કરી રહ્યા છે. તો અહીંયા હાથ પગ ધોવાનું ભૂલતા નહીં. અને આખો વ્યૂ છે આ ગોમતી તળાવનો. તો અહીંયા તમે ફોટોશૂટ પણ કરાવી શકો છો. તો ઘણા ફોટોગ્રાફર મળી રહેશે, તો તમે ફોટોશૂટ પણ કરાવી શકો છો. અને તમારા નાના છોકરા હોય તો સામે ગાડી જોઈ રહ્યા છો તેની અંદર બેસાડીને ફેરવી પણ શકો છો. અને અહીંયા નૌકા વિહાર છે, એટલે અહીંયા સામે જોઈ રહ્યા છો નૌકા વિહાર. તો અહીંયાથી તમે નાવની અંદર બેસીને ફરવા જઈ શકો છો. મતલબ અહીંયાથી નાવની અંદર બેસીને તમે આ ગોમતી તળાવની અંદર ફરવા જઈ શકો છો. તો તે પણ તમે આનંદ માણી શકો છો અહીં ગોમતી તળાવની અંદર. મિત્રો, આજે ગોમતી તળાવ છે તેના સામે જ તમને અહીંયા એસી તથા નોન એસી રૂમ મળી રહેશે. જોઈ શકો છો. તો એસી રૂમનું ભાડું 500 રૂપિયા છે અને નોન એસી રૂમનું ભાડું 250 રૂપિયા છે. તો તમે અહીં કોન્ટેક્ટ કરી શકો છો. અને રહેવા માટે અહીં ડાકોરની અંદર ઘણી ધર્મશાળાઓ પણ આવેલી છે.
તો તમે તેની પણ મુલાકાત લઈ શકો છો. મિત્રો આગળ આપણે જે જોયો તે આખો ગોમતી તળાવનો વ્યૂ હતો. તો તમને આ વિડીયો ગમ્યો હશે ખૂબ જ. કોમેન્ટની અંદર જય રણછોડરાય લખવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા જ વિડીયો જોવા મળે. તો મિત્રો સામે જે તમે રસ્તો જોઈ રહ્યા છો તે ગોમતી તળાવથી તમે સીધા આવી શકો છો. અને અહીંયા બાજુમાં જ છે શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરની ગૌશાળા ડાકોર. તો આ ગૌશાળા પણ છે, તો તમે અહીંયાની પણ મુલાકાત લઈ શકો છો જ્યારે પણ ડાકોર આવો ત્યારે. તો મિત્રો સામે તમે જેવા ગોમતી તળાવ ઉપરથી આવો છો તો અહીંયા તમને ગૌશાળા જોવા મળે છે. અને ગૌશાળાની બાજુમાંથી આ રસ્તો જાય છે, જોઈ શકો છો. ત્યાં તમને 40 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું આપવામાં આવે છે. તો તમે ગમે ત્યારે ડાકોર આવો તો આ જગ્યાની મુલાકાત લઈ શકો છો. તો મિત્રો આ જગ્યા ઉપર 40 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું આપવામાં આવે છે. તો તમે આ જગ્યાની મુલાકાત લઈ શકો છો.